તો આમનું પેમેન્ટ થયું 26 રૂપિયા પતી ગયા આપણા 1.3 કિલોમીટર લેવા ગયા અને દરબારને આ બ્લોગમાં તમારું ફરીથી સ્વાગત કરું છું। તો ભાઈઓ આપણે આજે પોર્ટરમાં તો નહીં પણ આજે ફૂલ ડે રેપિડોમાં કરવાના છીએ। તો સૌથી પહેલાં આપણે પ્લાન લઈ લઈએ એક સબસ્ક્રિપ્શન તો 40 રાઇડનું લઈએ 121 રૂપિયા 5 દિવસ માટે। તો આપણે ટ્રાય કર આવો 25 રાઇડ તો ચલો આપણો આવી ગયા હા પ્લેટફોર્મ ઉપર અને હવે પે કરી નાખીએ ફોનપેમાંથી। તો આપણો સબસ્ક્રિપ્શન પ્લાન લઈ લીધો હોય અત્યારે 75 રૂપિયા આપવાના ન કરી નાખીએ જીપીએ। તો આપણો જોઈ લો પ્લાન લઈ લીધો હો સક્સેસફુલ થઈ ગયો હો અને આવીએ આપણા પ્લાન જો સક્સેસફુલ પ્લાન ચાલુ થઈ ગયો હો। તો આપણે ચલો આપણે સૌથી પહેલાં તો એક મેં ઓફિસનું પાર્સલ લીધું હો જવાનું હું બોપલ। તો આપણે ચલો આપણે બોપલ જઈએ અને આજે આખો દિવસ કામ કરવાના કેટલી ઇન્કમ થાય હા એ ચેક કરી લેશું। અને હા પોર્ટરમાં પોર્ટરમાં તમારે 1 મિનિટ જે આપણો ઓર્ડર આવતો હોય અને તમારે ના લેવો હોય તો હું તમારા માટે એક જોરદાર આઈડિયા લાવ્યો હું। તમારે મિનિટ ઓર્ડર ના લેવો તમારે મિનિટો આવી જાય એના માટે એક પ્લાન છે જબરજસ્ત। તો હું તમને આગળ બતાવું અને ગોતાની ટ્રીપ આવી જઈ છે આપણે જોઈ લો 21 રૂપિયાની પણ આપણે એ નહીં લેવાનું આપણે જવાનું બોપલ। તો સૌથી પહેલાં હું હા પોર્ટરમાં ફૂલ વાળ જ નથી જવાનું। તો સૌથી પહેલાં આપણે જઈશું બોપલ અને જે પોર્ટર હું તમને આગળ વચ્ચે બતાવી દઈશ રિયલી કરીને બતાવીશ એવું નહીં કરીને બતાવવાનું આપણે। તો ચલો આપણા વિડીયો જોતા રહેજો અને તમારા 0 પણ કોઈ પણ તમારા સૌથી પહેલાં 1 મિનિટ ના આવે હું તમને એવું જોરદાર આઈડિયા લાવ્યો। તો સૌથી પહેલાં આપણે ચલો આપણે જઈએ બોપલ અને પછી ચાલુ કરીશું આપણે અત્યારે રેપિડો ચાલુ કરી દઈએ। જો બોપલનો ઓર્ડર મળી જતો હોય રેપિડો ચાલુ કરી નાખ્યું અને મળી જતું હોય તો આપણે લઈને જઈશું। તો ચલો આપણે આગળ મળીએ। તો આપણને મળી ગઈ છે રાઈડ અને આપણે અત્યારે જઈએ ભાઈને લેવા માટે। લેવા જવાનું પિકઅપ દેખાડતું નહીં 6 મિનિટ દેખાડા ખાલી। ગોતા ચોકડી લેવા જવાનું ક્યાં જવાનું ગોતા ચોકડી લેવા માટે। ચલો સૌથી પહેલાં આપણે જઈએ લેવા માટે। અને આજે પહેલો ઓર્ડર મેં ઓફિસનો લીધો અને બીજો ઓર્ડર મેં લીધો ભાઈના રેપિડોમાં અને આજે આખો દિવસ કામ કરવાનું કેવું આખો દિવસ યાર બ્રિજ ઉપરથી જવાનું હતું તો વાંધો નહીં। તો ચલો આપણે જઈએ સૌથી પહેલાં ભાઈને પિકઅપ કરી લઈએ। મનીષભાઈ 1950 ઓકે 15 કિલોમીટર જવાનું।
સાઉથ બોપલ. બેસી જાઓ. તો ભાઈ આપણે જવાનું સાઉથ બોપલ. સાઉથ બોપલ જઈશું આપણે અત્યારે, અને સૌથી પહેલાં ભાઈને ડ્રોપ કરીશું અને પછી જઈશું આપણે બીજો ઓર્ડર આપવા જે મેં ઓફિસમાંથી લીધો હા. અને તો ચલો આપણે સૌથી પહેલાં આ ઓર્ડર પૂરો કરીએ, ભાઈને ઉતારી દઈએ અને જઈએ આપણે સાઉથ બોપલ. અને અહીંથી કિલોમીટર થાય 15 કિલોમીટર અને 24 મિનિટનો રસ્તો હા. તો ચલો આપણે સૌથી પહેલાં ભાઈને ઉતારી દઈએ. તો આપણો આવી ગયા હતા અને પેમેન્ટ થઈ 124 રૂપિયા. તો આપણા પીવાય એનિમલમાંથી નીકળી ગયા હતા અને પડ્યો બીજો ઓર્ડર લઈ જવાનો માધુપુરા. બોપલથી પડ્યો 130 રૂપિયા અને 25 રૂપિયા એક્સ્ટ્રા. તો ચલો આપણે સૌથી પહેલાં પાર્સલ ઉઠાવી લઈએ અને સીધા આપણે પાર્સલ ઉઠાવીને હું તમને બતાવું કે કેટલા કિલોમીટર ત્યાંથી છે. તો ચલો સૌથી પહેલાં ત્યાં જઈએ. તો હું અત્યારે પિકઅપ કરવા માટે આવી ગયો અને કસ્ટમર એવું કહે કે મેં ઓર્ડર જ નહીં કર્યો. આવું થયું. કંપનીમાં લગાવ્યો ફોન, કોલ આવ્યો ને હજુ શું કહે ભાઈ ખબર પડે. સર રેપિડોમાંથી બોલું. आपने बुकिंग नहीं किया भैया? आपने बुकिंग नहीं किया? अच्छा, तो आप आपने बुकिंग नहीं किया, आप पे एप्लीकेशन में ऐसा हो तो कैंसिल कर दो. मैंने बुकिंग नहीं किया, मैं क्या करूं? अच्छा ठीक. तो कस्टमर एम કે મેં બુકિંગ જ નહીં કરી, કેન્સલ થઈ ગયો આપણો ઓર્ડર. આપણે મળે 8 રૂપિયા. 3 કિલોમીટર આવ્યા અને આપણને 8 રૂપિયા મળ્યા. બતાવી દો તમને. તો આપણને મળી ગયો ઓર્ડર અને જઈએ પિકઅપ કરવા માટે. પેલો ઓર્ડર કેન્સલ થઈ ગયો અને આ બીજો ઓર્ડર લેવા જવાનો 2 કિલોમીટર અને જવાનું સિંધુ ભવન રોડ. તો ચલો આપણે લેવા જઈએ અને पिकअप करे लाइए. मैं वहाँ पे खड़ा हूँ. ये गोंगलों का तो नहीं पता सर मेरे को. ये जो 4 रास्ता है ना, मैंने आपको बताया. अच्छा 4 रास्ता पे. अच्छा ठीक है, मैं आ रहा हूँ. चलो मैडम बोलावा 4 रास्ता है. वो क्या 4 रास्ता મને ખ્યાલ નહીં. આગળ જતા હું પહેલાં અને પછી જવું પાછળ, કેમ કે આગળ પાછળ 2-4 રસ્તા. હવે શું ખબર કઈ જગ્યાએ मैडम મળતા નથી રે. वही होगी शायद, शायद से वही होगी. OTP 77598. ઓકે, આપણે પિકઅપ કરી લીધા અને જવાનું સિંધુ ભવન રોડ. તો ચલો આપણે હવે સિંધુ ભવન રોડ જઈએ અને અહીંથી કિલોમીટર હ. તો આમનું પેમેન્ટ આટલું 48. તો અત્યારે ચલો આપણે બીજો ઓર્ડર આપી દીધો. તો આપણે બીજો ઓર્ડર પણ પિકઅપ કરી લીધો અને એક્સેપ્ટ કરી લીધો. તો આનું પેમેન્ટ આવી જાય એટલે ચલો આપણે ત્રીજો ઓર્ડર લેવા માટે જઈએ. અને પિકઅપ લોકેશન 600 મીટર 650. તો ચલો આપણે પિકઅપ કરવા જઈએ. અને હા જો હા ને હું આજે બસ
મજબૂત ગાડી છે ને, આપણે કોઈક દિવસ આવી જ ગાડી લાવવાની, બીજું કંઈ નહીં. સમજે? લાવશું જમાનો આવશે માણાનો. બસ આ સપનું હોય ખાલી મારું કે આવી ગાડી લાવું 2 સીટર હા લઈને ફરું કોકના. અત્યારે તો આપણે બાઇકમાં ફરીએ, આપણે અત્યારે પિકઅપ કરવાનું જવાનું હોય એટલે આપણે ખાલી અત્યારે રેપિડો જ ચલાવવાનું આપણે. સમજે? તો આપણે ત્રીજી રાઈડ લઈ લીધી. જવાનું સાયન્સ સિટી રોડ. તો અહીંથી કિલોમીટર થાય છે 4.2. તો ચલો આપણે સૌથી પહેલાં જઈએ અને ડ્રોપ કરી દઈએ, ત્યાંનું પેમેન્ટ કેટલું થાય ચેક કરી લઈએ. તો ચલો આપણે મળીએ સીધા સાયન્સ સિટી. તો આપણો 45 રૂપીસ પેમેન્ટ થઈ ગયું અને 5 સ્ટાર આપી દઈએ. તો આપણને મળી ગયો ચોથો ઓર્ડર અને જવાનું ક્યાં જવાનું? વિજય 4 રસ્તા, લગભગ વિજય 4 રસ્તા જ હતું. ભૂલી ગયો, ખબર નહીં કઈ જગ્યાનું છે, પણ આપણે વિજય 4 રસ્તા જવાનું એટલી ખબર. તો આપણે ચોથી રાઈડ લેવા માટે જઈએ છીએ. ઓકે, તો આપણે નારણપુરા જવાનું 9 કિલોમીટર 9.5. તો આપણે ચલો આપણે સીધા હવે ભાઈને ડ્રોપ કરી દઈએ અને મળીએ આપણે સીધા લોકેશન ઉપર. તો આપણું પેમેન્ટ થયું હતું 76 રૂપિયા અને આપણે પહોંચી ગયા KFC વિજય 4 રસ્તા આગળ અને પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું. તો આપણે આપી દઈએ 5 સ્ટાર. તો આપણે લઈ લીધી 5મી રાઈડ અને પિકઅપ કરવાનું જવાનું 400 મીટર અને ચલો પિકઅપ કરવા જઈએ. હેલો, હા મેડમ, હું લોકેશન ઉપર આવી ગયો. બરાબર છું, હું લોકેશન તો ઊભી છું. એટલે ગાડી બાડી બધું પડ્યું હોય ત્યાં. તો ઓર્ડરમાં આવું થયું, લોકેશન મેં કસ્ટમરે ઊંધું નાખ્યું હોય અને મને કેમ હું કમ્પ્લીટ લોકેશન નાખ્યું. બોલો આ જોઈ લો તમે, 80 મીટર હા, અહીંયાથી રસ્તો આમ જાઓ, અહીંયા જ જવાનું હોય અને તમે જોઈ લો. કસ્ટમરને પિકઅપ કરી લીધા અને અહીંયાથી જવાનું સાયન્સ સિટી. તો ચલો આપણે સાયન્સ સિટી જઈએ. સિગ્નલની રાહ જોઈએ 12 સેકન્ડ બાકી. તો ચલો આપણે જઈએ, નીકળીએ અને સાયન્સ સિટી સીધા મળીએ. આપણે ઉતારી દીધા કસ્ટમરના અને હાલ રેપિડો બંધ કર્યું. 10 મિનિટ આરામ કરી લઈએ, બેસીને થાકી ગયા. તો ચલો આપણે થોડી વાર રાહ જોઈએ, થોડી વાર બેસીએ, પછી ફરીથી ચાલુ કરી દઈએ. અને આ 5મી રાઈડ હતી. હવે લેશું 6ઠ્ઠી રાઈડ. 10 મિનિટ પછી 10 મિનિટ આરામ કરી લઈએ. તો ભૈયા આપણો રેપિડોમાં એક બીજી રાઈડ આવી, 6ઠ્ઠી રાઈડ. 6ઠ્ઠી તો 5મી ખ્યાલ નહીં, પણ અહીંયાથી જવાનું હોય ત્રાગર રોડ. તો ચલો આપણે રાઈડ કમ્પ્લીટ કરીએ અને પસાર જઈએ. તો ચલો આપણે જઈએ અત્યારે. તો આપણે ઉતારી દીધા ભાઈના અને જોબ લોકેશન ઉપર રાઈડ આવી છે બીજી. તો હવે ચેક કરીએ કે કઈ જગ્યાએ કયો ઓર્ડર લેવાનો. ચાંદખેડાનો ના, કિલોમીટર જેટલું ઓછું હોય ને એટલું જ લેવા જવાનું, વધારે પિકઅપ કરવા નહીં જવાનું. કેમ પિકઅપ કરવાના આપણા પૈસા એટલા બધા આપતા નહીં. આપણો રેપિડોનો જે ઓર્ડર લીધો હતો ને, જે મને એને ફેવર્યો ને છોકરીએ, પેલા 3જા નંબરે ગેટે ઊભો તો હું ત્યાં, તો કે મેન ગેટે આવે. મેન ગેટે બોલાયો તો હું મેન ગેટે ગયો. તો પછી મેન ગેટે ગયો તો
તો પછી કે હું 3 નંબર ગેટે ઊભો. હવે પોતાને જ ખબર નથી કે હું કઈ જગ્યાએ ઊભી હું. તો આવું થાય હા. તો વાંધો નહીં, આપણે 5 સ્ટાર તોય પણ આપી દીધા અને કરીએ ડન. આનું પેમેન્ટ થયું 35 રૂપિયા. મગજ ડોફરાઈ ગયા છે. તો ચલો આપણે હવે સીધા રાહ જોઈએ. તો આપણને ફરીથી એકવાર ઓર્ડર મળી ગયો બીજો, 6 કે 7મો કદાચ ખબર નહીં. અને આપણે જઈએ લેવા માટે. બાઇક ચાલુ કરી દીધું અને હવે લેવા જવાના હા. જે હોય પણ 1.3 4 મિનિટમાં જવાનું, 4 મિનિટમાં પહોંચવાનું નહીં, એટલે પહોંચશું એમ 4 મિનિટમાં. તો ચલો આપણે લેવા જઈએ, પિકઅપ કરીએ. અને હું તમને ઓર્ડર 0 મિનિટ સોરી 1 મિનિટ પણ તમારે ચડવાની, તમારે જે ઓર્ડર ના ગમતો હોય ને તો એ ઓર્ડર લેવાનો જ નહીં. તો હા, હું તમને સમજાવી દઉં કે તમારે જે ઓર્ડર લેવો જ ના હોય તો એ ઓર્ડરને તમારો ઓર્ડર આવ્યો, તમારો ઓર્ડર લેવો નથી તો તમે સીધું નેટ બંધ કરી દો. નેટ બંધ કરીને ચાલુ કરો તો એ ઓર્ડર જતો રહેશે, એ ઓર્ડર આવશે નહીં સીધો. અને પછી બીજો ઓર્ડર લેવો તમારે ના ગમતો હોય તો આવી રીતે તમે ઓર્ડર નેટ બંધ કરીને કરી શકો છો. તો તમારે આવી રીતે ઓર્ડર આવશે નહીં પોર્ટલમાં. 0 મિનિટ, તમારે 1 મિનિટ પણ લાગશે નહીં. તમે નેટ બંધ કરી દેજો તો તમને ખ્યાલ આવી જશે. બોલો ઓટીપી 3042. તો આપણે રેપિડોમાં પિકઅપ કરી લીધા અને વંદે માતરમ જવાનું અહીંથી 2.83 કિલોમીટર. તો જોઈએ કે 2.8નું કેટલું પેમેન્ટ થાય. આપણે પહોંચી ગયા. બીજો ઓર્ડર પડે ઘાટલો રહેનો. સૌથી પહેલાં અમને ઉતારી દઈએ. ઓર્ડર કરી એક્સેપ્ટ, રિજેક્ટ થઈ ગયા. જવા દે. તો ચલો આપણે હમણાં ઉતારી દઈએ અને પેમેન્ટ કેટલું થાય ચેક કરી લઈએ. એ પે ને તો આમનું પેમેન્ટ થયું 26 રૂપિયા. પતી ગયા. આપણા 1.3 કિલોમીટર લેવા ગયા અને ઓકે પોર્ટરવાળાએ 20 રૂપિયા એક્સ્ટ્રા આપે એમ. 5 રાઇડ પૂરી થઈ ને એટલા, 6 રાઇડ પૂરી થઈ ને એટલા. તો આપણાને ફરીથી એકવાર રાઇડ મળી ગઈ હતી. જવાનું લગભગ ચાંદખેડા જવાનું હતું. ચલો આ ભાઈના સૌથી પહેલાં પિકઅપ કરવા જઈએ અને પછી આપણે મળીએ સીધા ચાંદખેડા. તો આપણે આવી ગયા હતા 3 કિલોમીટર દૂર ત્યાંથી અને પેમેન્ટ 31 રૂપિયા. તો ચલો આપણે રાઈડ લઈ લીધી હતી. અત્યારે હું ઘરે જતો રહ્યો હતો 5 વાગે. 5 વાગ્યા પછી અત્યારે નીકળ્યો હું 8:55. ઓર્ડર લઈ લીધો હા. તો સૌથી પહેલાં પિકઅપ કરી લઈએ અને પછી ડ્રોપ કરીએ અને એનું પેમેન્ટ કેટલું થાય હું તમને કહી દઈશ. તો ચલો આપણે સૌથી પહેલાં પિકઅપ કરી લઈએ. તો આપણા ઉતારી દીધા ભાઈના અને અત્યારે એમનું પેમેન્ટ થયું છે 63 રૂપિયા થયું અને મને 57 રૂપિયા મળ્યા. તો ચલો હવે બીજા ઓર્ડરની રાહ જોઈએ. હવે બીજો ઓર્ડર થોડી વાર ઊભો હતો અને પછી આપણે ફરીથી એક રાઈડ મળી ગઈ હા અને જવાનું હો વાળ જ. તો ચલો સૌથી પહેલાં આપણે પિકઅપ કરી લેશું અને જઈશું લેવા માટે. પિકઅપ લોકેશન 1.2. તો
1 કિલોમીટર 200 મીટર. તો આપણે ચલો આપણે સૌથી પહેલાં લેવા જઈએ. તો આપણે ઉતારી દીધા હતા અને કિલોમીટર હતું 2 નહોતું, 2 કિલોમીટર પર નહોતું, તો 2.6 હતું અને 24 રૂપિયા પેમેન્ટ થયું. તો ચલો આપણે હવે સીધા આ પેમેન્ટ સક્સેસ થાય એની પહેલાં આપણે બીજી ઓર્ડરની રાહ જોઈએ. તો હું આવી ગયો હતો ઘરે અને મેં રેપિડોમાં 12 ઓર્ડર માર્યા. તમે બતાવી દઉં, જોઈ લો, 12 ઓર્ડર અને એક માર્યો મેં ઉબેરમાં, એ પણ બતાવી દઉં. તો જોઈ લો, 72 રૂપિયાનો ઓર્ડર હતો અને એક ઉબેરમાં. તો આટલી ઇન્કમ થઈ છે, 564 રૂપિયા મળ્યા. તો તમને કહું, કેલ્ક્યુલેટર ક્યાં ગયું? કેલ્ક્યુલેટર, હા, ₹654. તો આટલી આજની ઇન્કમ થઈ છે. તો ચલો આ વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. પણ મને જ્યાં સુધી લાગે ત્યાં સુધી આ ઇન્કમ ઓછી કહેવાય રેપિડોમાં. તો મને બેટર લાગ્યું હોય ને તો પોર્ટર બેટર લાગ્યું અત્યારે, તો તમારે જે ઈચ્છા હોય, પણ મારા ખ્યાલથી તો પોર્ટર બેટર હા. તો ચલો મળીએ. જય માતાજી, રાધે રાધે.